39ની અંદર સુધારેલી વેરાયટી એટલે નિધિ અંતરા, નિધિ કૃષ્ણા વેરાયટી જે 20 અને 22 પછીની સુધારેલી જાત છે. 24 પછીની સુધારેલી જાત જે રેતાળ જમીન છે, મધ્યમ ગોરાળુ જમીન છે, એની અંદર વપરાતી જાત એટલે નિધિ ક્રાંતિ. હવે જીજેડી 32 માં પણ સુધારેલી વેરાયટી એટલે નિધિ અશ્વિની. નવી સિઝનમાં નવી મગફળીનું બિયારણ ખેડૂતો ગોતી રહ્યા છે, તો ખેડૂતોને સપનાનું વાવેતર કરવા માટે મગફળીની કેવી વેરાયટીઓ પસંદગી કરવી, બીજ કેવી રીતના પસંદગી કરવું, એની આજે માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. સૌપ્રથમ હું સાગર ખેડૂત મિત્ર આપ સૌને વંદન અભિનંદન કરું છું. ખેડૂત છે તો જગત છે. તો આ વિડીયોની અંદર આપણે અત્યારે નિધિ સીડ્સના પ્લાન્ટની અંદર આવી ગયા છીએ. નિધિ કંપનીની અંદરથી આપણી સાથે ખાસ નિધિના એમડી એવા નરેન્દ્રભાઈ માથોલિયા જોડાયેલા છે. તો નરેન્દ્ર સરને આપણે પૂછીએ કે ભાઈ મગફળીનું વાવેતર કરતા પહેલા અને મગફળીનું બીજ પસંદગી કરતા પહેલા કેવી બાબતોને ધ્યાનમાં રાખવી જેથી કરીને આપણને એનો ફાયદો થાય. તો સર આપણા ખેડૂતોને તમે જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો. આગામી ખરીફ સિઝનની અંદર ખેડૂતોને મગફળીના બિયારણની ખૂબ જ ઇંતજારી છે અને ખેડૂત મિત્રો ખાસ મગફળીનું વાવેતર ખૂબ જ બહોળા પ્રમાણમાં કરવાના છે અને ખેડૂતો આજે બિયારણ અલગ અલગ જગ્યાએથી શોધી રહ્યા છે. તો મિત્રો આજે તમારે શું કામ નિધિ સીડ્સનું બિયારણ વાવવું જોઈએ એને હું તમને ટૂંકમાં પરિચય આપું તો નિધિ સીડ્સના બધા જ બિયારણો અમારા પોતાના યુનિટ ઉપર ઇન હાઉસ તૈયાર કરવામાં આવે છે અને જે કંઈ બિયારણો આપણે બનાવીએ છીએ એ ફાઉન્ડેશન બીજમાંથી તૈયાર કરીએ છીએ. એની અંદરથી ભેજનું પ્રમાણ 6 થી 7% એટલે ખૂબ જ ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને પ્યોરિટી હોય છે. એટલે દાણાની જે કંઈ વેરાયટી આપણે બોલતા હોય એ વેરાયટીની અંદર પ્યોરિટી ખૂબ જ હોય છે અને જે કંઈ એનો ઉગાવવાની ટકાવારી હોય એ નિધિ સીડ્સના બિયારણની અંદર 85 થી 90% સુધીનો બીજનો ઉગાવો હોય છે. તો મિત્રો ઘણીવાર ખેડૂત ભાઈઓને ઘણીવાર એવું લાગતું હોય કે બિયારણ કંપનીનું નિધિ સીડનું બિયારણ થોડું મોંઘું કેમ છે. તો મોંઘા પાછળના મેં કારણો જણાવ્યા કે એની અંદર ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, બીજનો ઉગાવવાનો ટકાવારી ખૂબ જ હોય, દાણાની પ્યોરિટી ખૂબ જ હોય. એટલે કદાચ તમને 100-200 રૂપિયા મિલો કરતા મોંઘું લાગશે પણ તમારે ખાસ કંપનીનું અને એમાં નિધિ સીડનું બિયારણ ખાસ ખેડૂત મિત્રો પસંદ કરજો. હવે આપણા ખેડૂતોને નરેન્દ્રભાઈ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અને એમાંય સૌરાષ્ટ્રમાં તમારી પાસે નિધિ સીડ્સની અંદર કેવી કેવી વેરાયટીઓ દમદાર છે જેથી કરીને ખેડૂતો એનું સારું એવું વાવેતર કરી શકે અને સારું એવું ઉત્પાદન લઈ શકે? એક એક વેરાયટી વિશેની તમે માહિતી આપો અને એની ખાસિયતો ખેડૂતોને જણાવો. સાગરભાઈ, અમારી પાસે નિધિ સીડ્સમાં 18 કરતા વધારે વેરાયટીઓ અમારા સાયન્ટિસ્ટોએ ગોતેલી છે અને યુનિવર્સિટીની જે નોટિફાઈડ વેરાયટીઓ એ પણ અમારી પાસે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે વર્ષોથી આપણે જે કંઈ વેરાયટીઓ વાવીએ છીએ એમાંની આ GG20 કે ખેડૂતોના દિલમાં વસેલી વેરાયટી છે અને ઘણા બધા વર્ષોથી ખેડૂતો આ વેરાયટી વાવી રહ્યા છે. તો 20 પછીની નિધિ સીડ્સની GG22 કે 20 પછીની વેરાયટી GG22 તો 22ની ખાસિયત એ છે કે 20 કરતાં એમાં સુકારાનું પ્રમાણ ઓછું છે અને ઉત્પાદનની અંદર સારી છે અને 2-5 દિવસ વહેલી નીકળે છે. મિત્રો તમે 20 ને 22 તો વર્ષોથી વાવો છો પણ હવે ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ 20-22 પછીનું હું તો નિધિ સીડની નિધિ કૃષ્ણા વેરાયટી જે 20 અને 22 પછીની સુધારેલી જાત છે. તો ખાસ ખેડૂત મિત્રોની મારી ભલામણ છે કે તમારે 20 અને 22 વાવતા હોય તો અમારી નિધિની જે કૃષ્ણા વેરાયટી છે એ તમે ખાસ પસંદ કરજો અને એની ખાસ ખાસિયત કે આની અંદર સુકારાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, બિયારણનો દર પણ માપનો છે અને ઉત્પાદનની અંદર ખૂબ જ મોટી ક્ષમતા છે અને 20 ટાઈપનો આનો દાણો છે. એટલે જ્યારે તમે બજારની અંદર વેચવા જશો ત્યારે તમને બજારના ભાવ પણ મળશે. તો ખાસ ખેડૂત મિત્રો નિધિ કૃષ્ણા વેરાયટી ખાસ તમે આ વર્ષે અપનાવજો. અને દાણો પણ જોઈ શકો છો એકદમ ચમકવાળો, એકદમ સરખા દાણા છે જેથી કરીને બજાર ભાવમાં પણ આપણને સારું એવું રિઝલ્ટ મળે છે. હવે આ વર્ષે ખેડૂત મિત્રોને ખાસ ગિરનાર 4 દરેક ખેડૂત મિત્રોને મનની અંદર વેરાયટી મગજમાં આવી છે અને એનું કારણ એ છે કે એને બજાર ભાવ સારા મળ્યા છે. જે મણિકા ઉત્પાદન થયા છે એ મણિકા પણ ખૂબ સારા થયા છે અને ગિરનાર 4 વેરાયટી એ ખેડૂતો આ વર્ષે પણ બહોળા પ્રમાણમાં વાવેતર કરવાના છે. તો ગિરનાર 4 તો યુનિવર્સિટીની વેરાયટી છે પણ ગિરનાર 4 નિધિની શું કામ વાવવી જોઈએ? તો ખાસ દરેક ગિરનાર 4ના એક લોટ ઉપર અમારો ઓલિક એસિડનો ટેસ્ટ રિપોર્ટ હશે જેની અંદર 78% કરતાં વધારે ઓલિક એસિડ હશે. એને અમે ગિરનાર 4ના લોટ તરીકે પેક કરશું અને એની પ્યોરિટી પણ પરફેક્ટ હશે, ઉગાવવાની ટકાવારી પણ પરફેક્ટ હશે અને જે કંઈ બીજ હશે એ ખૂબ જુસ્સાવાળું હશે. અને મિત્રો તમે આ અમારું બીજ
જે ગિરનાર 4નું બીજ છે એ તમે જોઈ શકો છો કે કેટલી શુદ્ધતાવાળું બીજ છે. તો ખાસ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે તમારે ગિરનાર 4 વાવવું હોય તો નિધિ કંપનીનું ગિરનાર 4 ખાસ તમે વાવજો. પછી આગળ ઘણી બધી કંપનીઓ પાસે બધી જાતો અલગ અલગ છે, લગભગ મેં કીધું 18 કરતા વધારે જાતો છે. તો 24 નંબર જે વર્ષોથી ખેડૂત મિત્રો વાવે છે, ટેક 24 જેને આપણે કહીએ છીએ, 24 પછીની સુધારેલી જાત જે રેતાળ જમીન છે, મધ્યમ ગોરાળુ જમીન છે, એની અંદર વપરાતી જાત એટલે નિધિ ક્રાંતિ. તો ખાસ મિત્રો જેને ઉભળી જાત વાવવી છે અને સફેદ ફોતરાવાળી વેરાયટી વાવવી છે તો નિધિ ક્રાંતિની હું ખાસ ભલામણ કરું છું. એનું કારણ કે એનું સફેદ ફોતરું હોવાથી એક્સપોર્ટમાં એની ખૂબ જ ડિમાન્ડ છે, બજાર ભાવ પણ ખૂબ સારા મળે છે અને ઉત્પાદન પણ ખૂબ જ મળે છે. તો નિધિ ક્રાંતિ એ વેરાયટીની પણ હું ખાસ અત્રે હું ભલામણ કરું છું. પછી મિત્રો ખેડૂત મિત્રોને બીટી 32 ઘણા ખેડૂત મિત્રોના મનમાં હોય છે. તો આ નિધિની જીજેજી 32 વેરાયટી છે. હવે જીજેડી 32 માં પણ સુધારેલી વેરાયટી એટલે નિધિ અશ્વિની, જે જમીનની અંદર મગફળી ઓછી ઉત્પાદન આવતી હોય, સુકારાનું પ્રમાણ લાગતું હોય, તો એવી જમીનની અંદર ખાસ તમે નિધિ અશ્વિની વેરાયટી વાવજો એટલે તમને એનું બમ્પર ઉત્પાદન મળશે. ખાલી એની અંદર 5 થી 10 દિવસ એટલે 135 થી 40 દિવસ આ વેરાયટી ઊભી રહે છે. તો ખાસ મિત્રો જે જમીનની અંદર ઉત્પાદન બીજી વેરાયટી ઓછી આપે છે તો ત્યાં ખાસ તમે બીટી 32ની જગ્યાએ નિધિ અશ્વિની અમારી વેરાયટી ખાસ વાવજો. હવે અત્યારના સમયની અંદર ખેડૂતો લીલી મગફળી વેચવાની, ઓળામાં વેચવા માટે અલગ અલગ વેરાયટીઓ બધી ગોતતા હોય છે. હવે એ ઓળાની જે વેરાયટીઓ હોય એની ખાસિયત એનો દાણો ખૂબ મોટો હોવો જોઈએ અને પોપટાની અંદર 2 થી 3 દાણા હોય એવી વેરાયટીઓ ખેડૂત મિત્રો પસંદ કરતા હોય. તો નિધિ સીડ્સની અંદર ઓળા માટે ખાસ 39 નંબરની વેરાયટી, 39ની અંદર સુધારેલી વેરાયટી એટલે નિધિ અંતરા. તો ખાસ મિત્રો તમે 39 વાવો છો તો મારે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે નિધિ અંતરા જે વેરાયટી કંપનીની સંશોધિત જાત છે, જેનો દાણો ખૂબ જ મોટો છે, એક પોપટાની અંદર 2 થી 3 દાણા છે અને લીલા ઓળા માટે ખૂબ જ બેસ્ટ જાત છે અને જે 90 થી 95 દિવસની અંદર લીલા ઓળા માટે તૈયાર થઈ જાય છે. તો એવી વેરાયટી ખાસ તમે મિત્રો આ નિધિ અંતરા ખાસ વાવજો. હવે ખેડૂતોને એવું છે કે ભાઈ નિધિ સીડની અંદર બોક્સ આવે છે કે નહીં, તો અમારી પાસે બોક્સ પણ ઘણી બધી વેરાયટીઓની અંદર અમે બોક્સ દઈએ છીએ. તો આ બોક્સ જ્યારે તમારે વહેલી ખરીદી કરવી છે અને ઘરે વહેલું બિયારણ લાવીને મૂકી દેવું છે તો નિધિ કંપનીના આ બોક્સ પણ છે. એની અંદર સુપર જમ્બો વેરાયટી જે 3 દાણાનું પ્રમાણ 30 થી 40% અંદર પોપટાની અંદર 3 દાણાવાળી વેરાયટી છે અને લીલા ઓળા માટે બેસ્ટ જાત છે. તો એવી આપણી આ નિધિની સુપર જમ્બો વેરાયટી છે અને જે બોક્સની અંદર અને બેગની અંદર આ વેરાયટી પણ અવેલેબલ છે. પછી ઊભી વેરાયટી ઘણા ખેડૂત મિત્રોને અમુક એરિયાની અંદર, ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર 37 નંબર ટેક 37 વેરાયટી વર્ષોથી વાવે છે. તો એની અંદર સુધારેલી વેરાયટી એટલે નિધિની આ કૃતિકા વેરાયટી છે. પછી 66 નંબર છે અને વૈશાલી વેરાયટી છે. એટલે આપણી પાસે લગભગ 18 કરતા વધારે વેરાયટીઓ નિધિ સીડ્સની અંદર આપણે મગફળીની અલગ અલગ વેરાયટીઓ આપીએ છીએ. તો આપણને નિધિ સીડ્સના ઓનર એવા નરેન્દ્રભાઈએ સારી એવી માહિતી આપી કે ભાઈ આવનારી ચોમાસાની સિઝનની અંદર મગફળીની કેવી વેરાયટી પસંદગી કરવી અને અલગ અલગ વેરાયટી પ્રમાણે અલગ અલગ ખાસિયતની આપણે માહિતી મેળવી. તો ખાસ કરીને સૌરાષ્ટ્રનું ઘરેણું એવી કંપની એટલે કે બિયારણમાં નિધિ સીડ્સ. તો એના ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમને આ તમામ પ્રકારના બિયારણો અવેલેબલ થઈ જશે. વધારે માહિતી માટે નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં આજે જ કોલ કરો, વધારે માહિતી મેળવો અને જે પણ તમારે કઈ વેરાયટી વાવી છે એની માહિતી તમે આસાનીથી કોલ કરીને મેળવી શકો છો. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની જાન. આવી અવારનવાર ખેતીવાડીની માહિતી જોવા માટે આપણા પેજને ફોલો કરતા રહે.